વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે મમ્મીની તબિયત સારી છે. અમે લોકો જઈએ તે છીએ શોપિંગ કરવા માટે. ઘરનો થોડો સામાન લાવવાનો છે. તો મમ્મીની તબિયત સારી નથી એટલે જતા નહોતા, પણ આજે સારું છે તો જઈએ છીએ. ઇન ઓર્બિટ જઈશું અને ત્યાં નીચે બધી દુકાનો છે, એમાંથી સામાન લઈશું. બસ 1-2 દિવસમાં મારે શૂટિંગમાં નીકળવાનું છે, તો મેં કીધું મમ્મીને પહેલાં સામાન આપી આપું તો એને ટેન્શન નહીં. જઈએ છીએ. કેવું લાગી રહ્યું છે તમને? સારું. બહાર રખડવાનું તો એટલું ગમે છે. ગરમી નહીં સહન થતી એટલે. હા, ગરમી છે જ બહુ. જો ને હમણાં લાલચોળ થઈ ગયું ખાલી આવતા આવતા. એરિયા છે ઓટોમાં. આજે કેમ ઠંડુ છે બધું? ઈદ છે એટલે ઈદ ને. મેં કીધું કેમ આજે બધું ઈદ મુબારક. જેટલા લોકો છે બધાને ઈદ મુબારક પહેલા તો. બધાને ઈદ મુબારક ને ગુડી પાડવા બી. હા, ગુડી પાડવા પછી હેપી દિવાળી, હેપી ન્યુ યર, હેપી હોળી. હા, બધું એક સાથે. હવે જઈએ છીએ ને મળીએ તમને શોપિંગ કરવા. ઇન ઓર્બિટ પહોંચી ગયા છે અમે લોકો. હવે અંદર જઈએ છીએ. ઈદ છે એટલે ઈદના લીધે બહુ જ ભીડ છે. તમને બતાવું. ચલો, જો તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે. ધીમે ધીમે ભીડ વધશે. જોઈ ના નમસ્તે. પહોંચી ગયા છીએ. શૂટ કરવાની ના પાડી છે એટલે હવે શૂટ નહીં કરું. જોઈ શકો છો મમ્મી આવે છે અંદર. હવે શૂટ કરવાની પરમિશન નથી એટલે હું મૂકી દઉં છું હવે ફોન. તો શોપિંગ કરીને આવી ગયા છીએ અમે લોકો ઘરે. અંદર એલાઉડ નહોતું વિડીયોનું ને એનું, તો પણ જેટલું થયું એટલું કર્યું. અને જો શોપિંગ થઈ ગઈ છે. મારે પણ શૂટિંગ થોડું ડિલે થયું છે અત્યારે, કેમ કે અમારા ડિરેક્ટર છે વિજયભાઈ, એમની તબિયત થોડી ખરાબ છે. એ એડમિટ છે હોસ્પિટલમાં. તો જલ્દી એ સારા થઈ જાય અને જેવા સારા થશે એવું શૂટિંગ ચાલુ થઈ જશે પાછું. ત્યાં સુધી તો હું ઘરે જ છું એટલે હમણાં તો નથી જવાનું શૂટિંગમાં. સો બસ કંઈ નહીં. હવે તો હજી બીજા 10 દિવસ ઘરે જ, અને 8-9 તારીખ પછી શૂટ થશે. તો 8-9 તારીખ પછી જવાનું થશે શૂટિંગમાં. પછી જઈશું. અત્યારે તો હું ટીવી જોઉં છું. સનમ તેરી કસમ મૂવી ચાલી રહ્યું છે. જો બતાવું, સરસ મૂવી છે. આ ફરીથી રિલીઝ કર્યું હતું કેમ કે રિસ્પોન્સ સારો હતો આનો, એટલે તો બસ બેઠા બેઠા જોતી હતી. મમ્મી અંદર છે રૂમમાં એમના,
કેમ કે બહાર બહુ ગરમી છે, એ બહાર નથી, હોલમાં નથી બેસી શકતા. મારે તો શું થોડી આદત રાખવી પડે, થોડું બહાર ગરમીમાં બેસવાની, કેમ કે પછી અચાનક શૂટ આવી જાય તો શૂટમાં પછી સહન ના થાય ગરમી, અને પછી બીમાર પડવાનું થાય. અત્યારે તો બહુ જ ગરમી છે. હજી તો ગરમી મેઇન સ્ટાર્ટ નથી થઈ. જ્યારે 1-2 મહિના પછી હજી ગરમી, જ્યારે પ્રોપર ગરમી પડશે ત્યારે તો ખબર નહીં શું થશે. એપ્રિલમાં ને માર્ચ એપ્રિલ ખબર નહીં. એપ્રિલ મે જૂનની ગરમી બહુ જ સખત. અત્યારે તો ચૈતર મહિનો ચાલુ છે અને નવરાત્રિ છે. બધાને નવરાત્રિની શુભેચ્છાઓ, બધાને ઈદની શુભેચ્છાઓ, ઈદ મુબારક, નવરાત્રિની શુભેચ્છાઓ. બધા તહેવારો જે પણ છે, ચેટીચાંદ છે, ગુડી પડવા છે, બધાની શુભેચ્છાઓ. અને બસ જેવું આપણું ઇન્ડિયા છે, બધા તહેવારો એકસાથે મનાવે છે અને એકસાથે રહે છે, એવું જ રહે એવી બધાને ભગવાનને પ્રાર્થના કે અમે જેવી રીતે છીએ એવી રીતે જ રહીએ, ભાઈ બંધુ બનીને, લડાઈ ઝઘડા ના થાય અને સુખ શાંતિથી રહીએ. બસ જો હવે તો એ બધો સામાન જે લાયા છે એ બધું ગોઠવવાનું થશે, એટલે હું હમણાં થોડી વાર પછી ગોઠવી પિક્ચર જોઈ અને પછી સૂઈ જઈશ. તો વિડીયો તો પછી અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે હવે કશું ખાસ કરવા જેવું છે ને, મૂવી જોઈશ ને પછી સૂઈ જઈશ. તો પછી તમે પણ સૂઈ જાઓ, હે ને? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને ટણ ટણ ટણ. અરે હા, સોરી, કોઈએ મને કમેન્ટ કર્યું હતું સરસ મજાનું, અને એમને કીધું હતું કે આ કમેન્ટનો જવાબ આપજો નેક્સ્ટ વિડીયોમાં. તો સારો એવો મોટો એવો કમેન્ટ હતો, બહુ સરસ કમેન્ટ હતો. એ કયા વિડીયોમાં હતો એ તો મને પણ નથી ખબર. જો તમે લોકો બહુ સરસ સરસ કમેન્ટ કરો છો યાર. લવ યુ બધાને. ચંદ્રકાંત પંચાલજીએ મને બહુ જ સરસ કમેન્ટ કર્યું છે. બિગ સલ્યુટ ટુ ઓલ પ્રોફેશનલ એક્ટ્રેસ. તમે જે પ્રોફેશનમાં તમારું યોગદાન આપ્યું છે એ જોતાં તમે રસોઈ બનાવી શકો છો અને બનાવો છો, એ જ મહત્ત્વનું કામ છે. રસોડાનું કામ તો કોઈ પણ કરી શકે, પણ તમારું કામ સાધારણ વ્યક્તિ નથી કરી શકતો, વિચ ઇઝ વેરી હાર્ડ. અને તમારા વ્યવસાયમાં કેટલી મહેનત, ટેન્શન, સમય, મૂડ સાથે સ્ક્રિપ્ટ યાદ રાખવી, પાત્ર પ્રમાણે સમતુલ્ય જાળવી રાખવું ઘણું અઘરું છે. સમતુલ્ય જાળવી રાખવું ઘણું અઘરું છે. ગમ્યું હોય તો આગલા વિડીયોમાં જરૂરથી કમેન્ટ કહેજો. સો થેન્ક યુ સો મચ ચંદ્રકાંતજી, થેન્ક યુ સો મચ. તમારો આટલો સરસ કમેન્ટ છે અને આટલું સારું તમે મારા વિશે લખ્યું છે. હા, ડિફિકલ્ટ હોય છે અમારા પ્રોફેશનમાં બધું જ,
એડજસ્ટ કરવું, કેવા કેવા મૂડ હોય અને કેવી કેવી રીતે અમે હોઈએ છીએ, છતાં પણ તમને લોકોને એન્ટરટેન કરવાનું, હસાવવાનું કામ છોડતા નથી. હું મારી એક વાત જણાવું, મારા પપ્પાની એક વાત જણાવું કે મારા પપ્પા પણ આ ફિલ્ડમાં જ હતા, સ્ટેન્ડઅપ કોમેડિયન હતા. ત્યારે જ્યારે એમના મમ્મી મરી ગયા હતા ત્યારે એ સ્ટેન્ડઅપ કરતા હતા, સ્ટેજ ઉપર હતા અને એમને ફોન આવ્યો હતો, એમનું એન્ટ્રી થવાની હતી, એમને ફોન આવ્યો કે એમના મમ્મી એક્સપાયર થઈ ગયા. છતાં પણ એ સ્ટેજ પર ગયા, એમને પરફોર્મન્સ આપી, બધાને હસાવ્યા અને જ્યારે એમનો વારો પૂર્યો હતો ત્યારે એ રડ્યા અને બહુ જ રડ્યા. અને બસ એ જ વસ્તુનું મને પ્રાઉડ છે કે મારા પપ્પાની જે પણ વસ્તુ છે, જે પણ સંસ્કાર છે, જે પણ એમને મને શીખવાડ્યું છે, બધું મારામાં છે. સેમ વસ્તુ મારી સાથે થઈ હતી. મારા પપ્પા જ્યારે ગુજરી ગયા હતા, મારા પપ્પાના 12માના દિવસે મેં પ્રોગ્રામ કર્યો હતો અને બધાને હસાયા હતા અને બધાને એન્ટરટેન કર્યા હતા જે દિવસ એમનું 12મું હતું ત્યારે. તો આવી લાઈફ હોય છે આર્ટિસ્ટની કે એ જોતું નથી આગળ પાછળ કે કેવી પરિસ્થિતિમાં છે, કેવા મેન્ટલ સ્ટ્રેસથી એ નીકળી રહ્યું છે અને છતાં પણ બધાને એન્ટરટેન કરતા હોય છે. તો મને તો પ્રાઉડ ફીલ થાય છે કે હું એક એક્ટર છું અને બધાને એન્ટરટેન કરું છું, ખુશ રાખવાની કોશિશ કરું અને સૌથી વધારે કે હું હસાવવાની કોશિશ કરું છું. આટલા ટેન્શન ભર્યા માહોલમાં હું બધાને હસાવું છું, ખુશ રાખું છું. મારા થકી કોઈ 4 જણને પણ સ્માઇલ મળે છે, એમને પ્રેરણા મળે છે, એ કંઈક કરી શકે છે લાઈફમાં, તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું આ ફિલ્ડમાં છું ને આ કામ કરી રહી છું. તો થેન્ક યુ સો મચ ચંદ્રકાંતજી કે તમે મને આટલો સરસ મજાનો મેસેજ લખ્યો છે. બધાને થેન્ક યુ. અને બધાએ બહુ જ સરસ કમેન્ટો કરી છે. મારાથી જેટલું બને એટલું હું બધાની કમેન્ટનો જવાબ આપવાની કોશિશ કરું છું અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી બધાની કમેન્ટના જવાબ આપું છું. ગ્રીવાબેન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ, સોનલબેન છે. તો જેટલું બની શકે એટલું તમે જેટલી સારી કમેન્ટ લખશો એટલું મને મન થશે કે હું તમારી કમેન્ટના જવાબ આપું અને તમને રિસ્પોન્સ આપું. પણ હા, અમુક કમેન્ટ એવી હોય છે કે નથી આપવા જેવી હોતી, પણ ઇટ્સ ઓકે. આટલા બધા કમેન્ટમાં એકાદી કમેન્ટ એવી હોય તો ચાલે. 40 કમેન્ટ હોય એમાંથી એક કમેન્ટ એવી હોય તો હું એક કમેન્ટને એટલું મહત્ત્વ નથી આપતી જેટલું મને બીજા લોકો કમેન્ટ કરે છે. એક ભાઈ છે, રેગ્યુલર એમના મેસેજ આવે છે @કસોની 67580. એમના બહુ જ મને મેસેજો આવે છે, ઈડર આવો ને એવા બધા મેસેજ હોય છે, પણ બહુ જ સરસ. એમના પણ રેગ્યુલર ફર્સ્ટ કમેન્ટ એમનું હોય છે, તો એમને પણ થેન્ક યુ. કેસોન એવું કંઈક નામ છે, KSONI, કેસોની @કેસોની. તો થેન્ક યુ એમને પણ કે દરેક મારા વિડીયોમાં કમેન્ટ કરે છે અને એમની શુભેચ્છાઓ મોકલે છે, એમના મંતવ્યો મોકલે છે. થેન્ક યુ સો મચ. અને તમને બધાને પણ થેન્ક યુ જે લોકો મને રેગ્યુલર જોવે છે. ઉન્નતિબેન જોતા હોય છે, તો થેન્ક યુ તમને બધાને. અને આવી જ રીતે જોતા રહો મારા વિડીયો, લાઈક કરતા રહો, શેર કરતા રહો, કમેન્ટ કરતા રહો. બસ અહીંયા જ આ વિડીયોને એન્ડ કરું છું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, સારા કમેન્ટ કરજો. તમારો સૌથી સારો કમેન્ટ હશે, મને બહુ જ ગમશે, તો હું ચોક્કસથી એને વાંચીશ અને રિસ્પોન્સ આપીશ. ઓકે, ટાટા, ગુડ નાઇટ.